મારો જે દીકરો છે મોહમ્મદ, એ જણાવ્યો એના 10 મહિના પછી 10 મંથ્સમાં અમને એમ ખબર પડી કે એ કેન નોટ લિસન, એનું લિસનિંગ નથી. અને જ્યારે અમે ટેસ્ટ કરાવી તો વી ફાઉન્ડ હી ઇઝ હેવિંગ પ્રોફાઉન્ડ હિયરિંગ લોસ. હવે ટીવારે જ અમને એમ ક્લિયર હતું કે એનું લિસનિંગ નથી, તો हमारा वैसे चैलेंजेस घना છે. અને અમે એમ ડિસાઇડ કર્યું હતું કે કિતના બી ચેલેન્જીસ હોય એનું આપણે અપલિફમેન્ટ એવી રીતના કરીએ કે ઇન્ડિપેન્ડન્ટ રહી, નોર્મલ લાઈફમાં બી, સ્ટડીઝમાં બી અને એના પ્રોફેશનમાં બી. તો પહેલાંથી અમે એનું અપલિફમેન્ટ અને એની ટ્રેનિંગ, એની ઓડિયોલોજી એવી રીતના જ કરતા આવ્યા હતા. અને हमारा वैसे થોડું ચેલેન્જ એમ બી હતું કે અમે જે સિટીમાં રહે છે, જે રહેતા હતા એના અંદર આજથી 15 to 16 years બેક કોઈ એવી ફેસિલિટીઝ ઓડિયોલોજીની નહોતી. તો સ્ટાર્ટિંગથી અમને લોકોને ચેલેન્જીસ એમ રહ્યા કે અમે લોકો ઓડિયોલોજી વાસ્તે સુરતથી મુંબઈ જાય. વી યુઝ ટુ ગો એવરી વીક એન્ડ દેટ વી ડીડ ફોર 5 years, મોર દેન 5 years. અને એની ઓડિયોલોજી કીધી અને એને ધીરે ધીરે એ ઇન્ડિપેન્ડન્ટ થાય એમ એને તૈયાર કરવાની ટ્રાય કીધી.